જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બા આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જો મમ્મી અહીંયા રસોઈ બનાવવા માંડ્યા છે. તો ચાલો ગાઈસ, તો આપણી જો ભેળ બની ગઈ છે રેડી. અને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો જો આ તો સવારમાં વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે બ્લોગ. અને આરાધ્યા જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આરાધ્યા એમ કે છે. આરાધ્યા જો રેડી થઈ ગઈ છે ને આપણે એને મૂકવા માટે જવાની છે સ્કૂલે. ક્યાં આરાધ્યા જવાનું છે ને? હા, પછી જવાનું છે. હા, તો આપણે જો વહેલા ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આરાધ્યા માટે નાસ્તો બનાવી લીધો છે અને હવે રેડી થઈ ગઈ છે. તો એને સ્કૂલે મૂકવા જવાનું છે અને મમ્મી જો અહીંયા દીવાબત્તી કરે છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો અત્યારમાં દીવાબત્તી કરે છે અને આપણે જવાનું છે આરાધ્યાને મૂકવા માટે. તો જો મમ્મી દીવાબત્તી કરે છે ને આપણે હાલો આરાધ્યાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એને નીચે બૂટ મોજા પહેરાવીને સ્કૂલે મૂકી આપી અને પછી પાછા નાસ્તા પાણી કરીને કન્ટિન્યુ કરી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 9:15 અને જો અહીંયા અત્યારમાં બધું શાકનું થઈ ગયું. હા, અત્યારમાં જો અમાર કચરા બાકી છે તો અમે બધું લઈને બેહી ગયા સકાળમાં. કા તો ઈ મરચા કરે છે અને હું ઉભા ગઈ. પછી છે ને નવરા થાય ને એટલે ખાલી વઘારવાનું જ બાકી છે. એટલે અમાર કામકાજ એવું હોય, એમાં ભલે કામ પડ્યું હોય પણ અમે આ બધું કરવા લઈ જાય સવારના. બા શું કરો છો? મરચા બનાવ્યા ભાઈ ગોળાવાળા. બતાવી દીધા. હે બતાવી દીધા. ગોળાવાળા ઈ તો કહું છું. આપણે જે પેલો વઘારેમાં હા, આ પૂરો થઈ જાય પછી ને. હા, હવે વઘારી સીવડી હવે બસ કાલ આવે પાછી રામનવમી છે એટલે કાલ પાછું હવે આનો બોલો વઘારી કાલ રજા આવી છે કે નહીં? હવે આરાધી આવી જાય બપોરે સ્કૂલે થી તાર ખબર પડશે કાલ રજા છે કે ચાલુ છે. ને લખેલું આવે પછી ખબર પડે કાલ શું છે. કાલ તો સાતમ ગઈ, હવે આજ એક દી ખાલી છે ત્યાં કાલ પાછું રહેવાનો વારો આવશે. હોવી જ જોઈ. ઈદની રજા રાખે તો રામનવમીનું કામ નથી રાખતા. એ તો મેડમને કહેજો. કે ઈદની રાખે છે રામનવમી કેમ નથી રાખતા. એ મેડમને પૂછજો છે કેમ નથી રાખતા. હવે તો પપ્પાને થઈ રહેવાનું નથી સીવડી. આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જો મમ્મી અહીંયા રસોઈ બનાવવા માંડ્યા છે. જો મમ્મી બનાવવા માંડ્યા છે ગુવારનું શાક. કામ કરીને ફ્રી થઈ ગયા એટલે કા મમ્મી ગુવાર વઘારે છે અને એક બાજુ ભાત મૂકી દીધા છે. તો આપણે રસોઈની તૈયારી પણ હારવાર કરતા જઈએ કેમ કે કીર્તન પાછો હમણાં 11:30 થાય ને ત્યાં જમવા માંગશે કે હાલો રોટલી કરજો એમ. એટલે જોઈ ઉતો છે એ ખોટો હાવ કારણ વગરનો હાવ ખોટો હૂતો છે. નખરા કરે બેઠો તો આ વાતાવરણ એ ફેરફાર થઈ ગયો છે. આજ તો ક્યારના વાદળા હતા, જો અત્યારે હવે થોડોક તડકો નીકળ્યો છે. નકર સવારના વાદળા જ હતા, તડકો જ નહોતો. તો હવે વરસાદ આવશે શું ખબર, 2-3 દીની આગાહી હતી એટલે હવે ફેરફાર થઈ ગયો છે વાતાવરણમાં. તો ચાલો આપણે રસોઈ બનાવી લઈ ફટાફટ. તો ત્યાં આરાધ્યા આવી જાહે બપોરે અને કીર્તન જાહે સ્કૂલે. પછી બેયને એકારે ખાવાની છે એટલે બે ભેગા થાય એટલે બાદ છે કા. એકને હવાની હતી તે ભેગા નહોતા થતા, 5:30-6 ભેગા થતા હતા 6:30. હવે બે આરવાર ભેગા થાય. ટ્યુશનમાં યારે જવાનું ને સ્કૂલે યારે જવાનું એટલે બાધ્યા રાખશે. એ તો કહું છું બે. એટલે વેકેશન પૂરું થાય ને, વેકેશન પડશે ને પૂરું થાય ને પછી બેયને હારો આ ટાઈમ થઈ જવાનો છે 12 વાગે જવાનો.
તો ચાલો આપણે રસોઈ બનાવી લઈએ. વાગી ગયા છે 5:30 અને ચાલો આપણે ઉપર આવી ગયા છીએ ભેળ બનાવવા, કેમ કે બધાને ભેળ ખાવાની ઈચ્છા થઈ છે. તો હવે જો આપણે ભેળ બનાવી લઈએ અને કીર્તન પણ ટ્યુશનમાંથી આવતો દેશે, તો એને પણ આવશે એટલે ભૂખ લાગી છે એટલે એ પણ કહે. તો ચાલો મસ્ત જો ટમેટા અને લીલી ચટણી સોસ ને બધું નાખીને મસ્ત ભેળ બનાવવી. તો આવી જાવ ખાવા ભેળ. જો ડુંગળી લઈ લીધી છે આપણે અને લીલી ચટણી સોસ ને ટમેટા અને મમરા સેવ મમરા. તો ભેળ બનાવવાની છે, તો ચાલો બનાવી નાખીએ આપણે પહેલાં ભેળ. ત્યાં કીર્તન પણ આવી જશે અને આરાધ્યા પણ રમાવી ગઈ છે. હવે આજથી એને પણ ટ્યુશન બંધ કરાવી દીધું છે, તો એ રીતનું ચાલે છે. તો આરાધ્યાને હવે કીધું કે હવે નથી જવું ટ્યુશનમાં 15 દિવસ, તો એ પણ ઘરે જ છે. તો રમવા વહી ગઈ છે મંદિરે. તો આપણે ભેળ બનાવી લઈએ. તો ચાલો ભેળ બનાવીને કન્ટિન્યુ પાછા કરીએ. તો ચાલો ગાઈસ, તો આપણી જો ભેળ બની ગઈ છે રેડી. અને જો અહીંયા ખાવા આવી ગયા છે ભેળ. ભેળની ચપટ બોલે છે. તો હાલો તારે ખાવાની છે ને કીર્તન? હે તો હાલો બધાય જો ભેળ ખાવા બેસવાના છે અત્યારે. ભેળનો પાર્ટી કરી છે આજ. તો ભેળ બની ગઈ છે, તો ચાલો આપણે પણ ખાઈ લઈ અને આ નીચે મમ્મીને પણ લઈ આપવી, એટલે બધાય અત્યારે નાસ્તો કરી લે. તો ચાલો ભેળ ખાવા. ચાલો તો જો વાગી ગયા છે 9:15 અને આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો ચાલો આજે મમ્મીનું ભજન લઈ લઈએ. તો મમ્મી કયું ભજન ગાવાના છો? આજે તમે છોડી દીયો ઘરના કામ, ઘડીક પલવાર. ચાલો તો ગાઈ નાખો. તમે છોડી દીયો ઘરના કામ, ઘડીક પલવાર આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ઘરડાના કામ, આમ ઘડીક પલવાર આવો ને બેનું સત્સંગમાં. અહીંયા ગોકુળથી કૃષ્ણ પધાર્યા છે, અહીંયા ગોકુળથી કૃષ્ણ પધાર્યા છે. અહીંયા રાધાજીના ગુણ લગવાય, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ઘરના કામ, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. અહીંયા અયોધ્યાથી રામજી પધાર્યા છે, અહીંયા સીતાજીના ગુણ લગવાય, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ઘરડાના કામ, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. અહીંયા વૈકુંઠી વૈષ્ણુ પધાર્યા છે, અહીંયા વૈકુંઠથી વિષ્ણુ પધાર્યા છે. અહીંયા લક્ષ્મીજીના ગુણ લગવાય, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ઘરના કામ, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. અહીંયા રણુજાતે રામદેવ પધાર્યા છે, અહીંયા નેતરદેવના ગુણ લગવાય, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ગરડાના કામ, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ગરડાના કામ, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. અહીંયા ગોકુળથી કૃષ્ણ પધાર્યા છે, અહીંયા રાધાજીના ગુણ લગવાય, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. તમે છોડી દીયો ઘરના કામ, ઘડીક પલવા આવો ને બેનું સત્સંગમાં. અહીંયા આયો કેમ બબ્યા રહ્યો. છોડી દીયો ઘરના કામ, ઘડીક પલવા
સતસંગમાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. તો ચાલો આજ તો મમ્મીએ રાધા કૃષ્ણનું ગીત ગાઈ નાખ્યું છે મસ્ત. તો ચાલો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરીશ. હે બોલ તો બીજી વાર બોલ તો આરાધ્યા. પછી હર હર મહાદેવ. તો ચાલો બાય બાય, જય સ્વામિનારાયણ. જય.